હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વેબીમાસમાં। તો આજે હું તમારા માટે ટ્રીક 2 લઈને આવ્યો છું। હવે આપણે ટ્રીક 1 માં કઈ રીતના એક્ઝામ્પલ જોયા હતા કે પરીક્ષામાં તમને આ ટાઈપનો જ ક્વેશ્ચન હશે, પરંતુ હંમેશા ટ્રીક નંબર 1 માં શું હતું કે શરૂઆત તમને આ ટાઈપ જોવા મળે છે, એટલે કે 1/2, પછી શું છે +1/6, ત્યારબાદ શું જોવા મળે છે 1/12, તેવી રીતે અનંત સુધી જતું હશે। એટલે કે અહીંયા શું હોય છે કે 1/2 એટલે 2 થશે। 6 ની વાત કરીશું તો આપણે શું કહીશું 2/3 જોવા મળે છે। ત્યારબાદ અહીંયા શું જોવા મળે છે 3/4, એટલે કે તમને આ સિક્વન્સમાં જોવા મળે છે અને તફાવત એક હશે તો આપણે ટ્રીકનો ડિસ્કસ કરેલો છે, પરંતુ અહીંયા તમને જો તફાવત અલગ હોય અને એકથી શરૂઆત ન થાય તો આપણે શું કરીશું, તો તે ટાઈપના એક્ઝામ્પલ જોઈએ। તો અહીંયા જોઈએ તો 1/30 છે તો આપણે 30 ની કઈ રીતે લખી શકીએ છીએ કે 5/6 લખી શકીએ છીએ, એટલે કે 6 × 5 = 30 થઈ ગયા। હવે 42 ની વાત કરું 6/7 થશે। હવે 56 ની વાત કરીશું 7 × 8 56 જોવા મળે છે। તે રીતે 72 જોઈશું તો 8/9, 90 ની વાત કરી એટલે કે 9/10 અને અહીંયા 10/11 જોવા મળે છે। એટલે તમે આ રીતે સમજી શકો છો। હવે એક્ઝામ્પલને આપણે કઈ રીતે ગણીશું તો જોઈએ। તો કરવાનું શું કે અહીંયા જે સૌથી નાનો છે તેને અહીંયા લખીશું, એટલે 1/5 માઇનસ અહીંયા સૌથી મોટો કયો છે 1/11 તેને અહીંયા લખીશું। એટલે કે આ ટાઈપના એક્ઝામ્પલમાં તમારે આમ કરવાનું છે અને ત્યારબાદ શું કરવાનું છે કે ભાગાકારમાં જોવાનું કે તફાવત કેટલો છે, એટલે કે 5 અને 6 નો તફાવત 1, 6 અને 7 માં તફાવત 1, એટલે કે આપણે અહીંયા 1 લખીશું અને આ તમારો જવાબ આવી ગયો। અહીંયા હું તમને એક્ઝામ્પલ સમજાવું છું એટલે કે વાર લાગે છે, પણ તમે પ્રેક્ટિસ કરશો તો આ થોડાક સેકન્ડમાં જવાબ મળી જશે। હવે શું થશે કે ચોકડી ગુણાકાર એટલે 11 × 1 એટલે 11, અહીંયા 5 અને એ શું છે 11 × 5 = 55 અને 1 નો તો કોઈ મતલબ જ નથી રહેવાનો, એટલે કે અહીંયા જોઈશું કે 11 - 5 એટલે કે 6/55 એ આનો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે બીજા નંબરના એક્ઝામ્પલ। તો જોઈએ અહીંયા શું આપેલું છે 1/3 +1/15 +1/35 +1/63 +1/99, તો આનો જવાબ કઈ રીતે લાવી શકીએ છીએ આપણે શું સમજીએ કે એક સિક્વન્સમાં જોવી જોઈએ સિરીઝથી। તો અહીંયા શું કરીશું 1/3 કરીશું, સિમ્પલ છે। અહીંયા 15 ની વાત કરું તો 3/5 જોવા મળે છે, સિક્વન્સ જોવા મળે છે। હવે શું છે 35 ની વાત કરીશું તો 5/7, 63 ની વાત કરીશું એટલે કે 7/9 અને 99 ની વાત કરીશું કે 9/11 જોવા મળે છે, એટલે કે આપણે સિક્વન્સમાં પણ મળી ગયો અને તફાવત બધાનો 2 જોવા મળે છે। હવે આપણે આગળ સમજી ગયા છે, જો આ ટાઈપમાં હશે તો શું કરવાનું, અહીંયાની સૌથી નાનું જોવાનું તો 1/1 લખીશું, માઇનસ અહીંયા સૌથી મોટું શું છે 11 તો શું કરીશું 1/11 ભાગ્યા તફાવત કેટલો છે બધામાં તફાવત 2 જોવા મળે છે તો 2 લખીશું, બરાબર છે। હવે શું થશે ચોકડી ગુણાકાર એટલે કે 11 × 1 એટલે કે 11 માઇનસ 1 × 1 એટલે કે 1 ભાગ્યા 11 અને આ 2 નીચે જ છે એટલે કે ×2 થઈ જશે, બરાબર છે। એટલે કે 10/22 જવાબ મળી શકે છે। જો અહીં આપણે કટ કરીશું એટલે કે શું થશે 2 કટ કરીશું એટલે 5/11, તો આનો જવાબ આપણને 5/11 જોવા મળે છે। તો હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ। તો અહીંયા શું કીધેલું છે કે 1/15 +1/35 +1/63 +1/99 +1/143 બરાબર કેટલા? તો અહીંયા આપણે શું કરી શકીએ છીએ 15 ની વાત કરીશું તો આપણે 3/5 લખી શકીએ છીએ, બરાબર છે। 35 ની વાત કરીશું તો 5/7, એટલે કે આપણને એક સિક્વન્સ સ્વરૂપમાં જોવા મળે છે અને અહીંયા તફાવત પણ 2 જોવા મળે છે। 63 ની વાત કરીશું એટલે કે 7/9 63 થશે, 99 માં શું થશે 9/11 અને 143 માં શું થશે 11/13 જોવા મળે છે। હવે આપણે મેથડ તો ખ્યાલ છે, કરવાનું શું છે સૌથી નાનું શું છે 1/3 માઇનસ સૌથી મોટું શું છે 13 તો 1/13 ભાગ્યા તફાવત આપણને 2 જોવા મળે છે, ખૂબ જ સરળ છે। હવે શું થશે 13 × 1 એટલે કે 13 માઇનસ 3 × 1 એટલે કે 3, 13 × 3 39 × 2 થઈ જશે, એટલે કે શું થશે 12/39 × 2 અને અહીંયાથી 2 કટ કરીશું એટલે કે 6, એટલે કે આનો જવાબ આપણને 6/39 જોવા મળે છે। તો હવે જોઈએ આપણે લાસ્ટ એક્ઝામ્પલ, એટલે કે અત્યાર સુધી એક્ઝામ્પલમાં શું હતું કે તમારે આ સ્વરૂપમાં લાવવાનું હતું, પરંતુ તમને પરીક્ષામાં સીધું આ ટાઈપમાં પણ પૂછી શકે છે। તો આ તો ખૂબ સરળ થઈ ગયું, જોઈ શકે છે એક સિક્વન્સમાં આપેલું છે અને તફાવત આપણે જોઈશું તો બધામાં 1 જોવા મળે છે।
તો આપણે કરીશું શું તો જોઈએ. તો કરવાનું શું, સૌથી નાનું અહીંયા પકડીશું એટલે કે 1/1 માઇનસ અહીંયા સૌથી મોટું એટલે કે 1/101 ભાગ્યા તફાવત કેટલો જોવા મળે છે, 1 જોવા મળે છે. તો એક્ઝામ્પલ તો ફિનિશ થઈ ગયો. 101 ગુણ્યા 1 એટલે કે 101 માઇનસ 1 ભાગ્યા 101 થઈ જશે એટલે કે અહીંયા જવાબ આપણે 100 ભાગ્યા 101 જોવા મળે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.